મગધ સમ્રાટને નિવેદન કરવાનું કે અયોધ્યાપતિ દશરથ વિશાળ સૈન્ય સાથે ધસી આવ્યા છે. એક ગુપ્તચરે આવીને મગધ સમ્રાટ યશોધરને સમાચાર આપ્યા. અયોધ્યાપતિ દશરથ ન હોય, તેમની તો ક્યારની બિભીષણને હાથે હત્યા થઈ ગઈ. તે ખોટી વાત છે. મગધ ભૂમિમાં તેમનું સૈન્ય પ્રવેશી ચૂક્યું છે. મગધ સમ્રાટ આ સમાચાર સાંભળીને સ્તબ્ધ બની ગયા. મનોમન મહામાત્ય શ્રીસેન પર ભારે રોષે ભરાયા. એક બાજુ યુવરાજ નંદનનું અપહરણ અને બીજી બાજુ અયોધ્યાનું આક્રમણ. ક્ષણભર તો તેઓ મૂંઝાયા અને ત્યાં જ મગધ મહામાત્ય મણિરત્ન, સેનાપતિ સુગુપ્ત અને દંડનાયક સુમન આવી પહોંચ્યા. સહુ વિહવળ અને કોપયુક્ત હતા. મહારાજા, યુવરાજને મુક્ત કરવા ગયેલા 2000 સૈનિકોને ટેકરીઓમાં ક્રૂર કતલ કરવામાં આવી. વીરદેવ ત્યાં એકાકી નથી, તેની સાથે 5000 અયોધ્યાના સુભટો છે. દંડનાયક સુમને સમાચાર આપ્યા અને સમ્રાટના રોષમાં ઘી હોમાયું. તે ઊભા થઈ ગયા અને કમરેથી ખડગ ખેંચી કાઢીને બોલ્યા, તમારાથી એ કાર્ય નહીં થાય. હું જાતે જઈશ, જોઉં છું એ વીરદેવ કોણ છે. મગધ સમ્રાટ નિશ્ચિંત રહે એ માટે બીજી વ્યવસ્થા થઈ ગઈ છે. પરંતુ હવે એટલી જ વ્યવસ્થા નથી કરવાની. અયોધ્યાપતિ દશરથ 40,000 સૈનિકો સાથે મગધ ભૂમિમાં પ્રવેશી ચૂક્યા છે. મગધ સૈનિકો તેમને હાંકી કાઢવા સમર્થ છે. સેનાપતિ સુગુપ્તે આશ્વાસન આપ્યું અને અત્યાર સુધી બધાની વાતને સાંભળી રહેલા કૂટનીતિજ્ઞ સૂર્યદેવે ગંભીર સ્વરે કહ્યું, સેનાપતિ, મગધ સૈન્ય માટે કોઈ શંકા કરવાનું પ્રયોજન નથી. પરંતુ તત્કાલમાં જ ઉત્તરની પહાડીમાં 2000 મગધ સૈનિકોની વીરદેવે શી સ્થિતિ કરી તે આપણે જાણીએ છીએ. અયોધ્યાપતિ દશરથે પ્રતિવાસુદેવ રાવણના અનુજ બિભીષણને પણ થાપ આપી તે આજે પણ આપણને જાણવા મળ્યું છે. એટલું જ નહીં, દશરથની સાથે કૌતુક મંગલના મહારાજા સુમતિ તેમના 25,000 સૈન્ય સહિત છે. ઉત્તરાપથના સમ્રાટ હરિવાહનનો પ્રસિદ્ધ સેનાપતિ વિક્રમરાજ 10,000 યોદ્ધાઓ સહિત મગધ ભૂમિને ઉજાડતો, મગધ સૈનિકોને પરાજિત કરતો ઉન્મત્તસિંહની જેમ દોડી આવે છે. મિથિલાપતિના મહામાત્ય સોમપ્રભ 5,000 સુભટો સાથે સૌથી આગળ છે. આ નાજુક પરિસ્થિતિમાં તત્કાલ પ્રતિકારના મજબૂત પગલાં ભરવા જોઈએ અને શત્રુઓને આગળ વધતા અટકાવી દેવા જોઈએ. સૂર્યદેવનું કથન સાંભળીને સેનાપતિ સુગુપ્ત ઉત્તેજિત થઈ ગયો. તેણે તરત જ સૈન્યના નાયકોને બોલાવી યોગ્ય આદેશ આપી દેવા સમ્રાટને વિનંતી કરી. જાઓ, તરત સેના નાયકોને બોલાવી લાવો. સમ્રાટે આજ્ઞા કરી અને સેનાપતિ સુગુપ્તે સુભટોને મોકલી સેના નાયકોને બોલાવી લીધા. ઉપરાંત નગર શ્રેષ્ઠી, કોટવાલો, કિલ્લાના ગુપ્ત દ્વારના રક્ષકો વગેરે મહત્વના સર્વ પુરુષોને બોલાવવામાં આવ્યા. નગર શ્રેષ્ઠીએ રાજગૃહીમાં ફેલાયેલા ભયને વ્યક્ત કરી પ્રજાજનોની લાગણી પ્રગટ કરી. સમ્રાટે સંરક્ષણનું આશ્વાસન આપ્યું અને સેનાપતિને પૂછ્યું, રાજગૃહીમાં હાલ તરત કેટલું સૈન્ય છે? 2000 હસ્તીઓની સેના છે, 10,000 અશ્વોની સેના છે, 5,000 રથની સેના છે અને 40,000નું પદાતી સૈન્ય છે. અને બહાર કેટલું સૈન્ય છે? મગધની સીમાઓ પર જુદા જુદા 10,000 સૈનિકો પથરાયેલા છે. ચિંતાનું કોઈ જ કારણ નથી. પૂર્વના મુખ્ય પ્રવેશ દ્વારની બહાર મહામાત્ય મણિરત્ન 10,000 અશ્વારોહીઓ સાથે શત્રુઓને યુદ્ધ આપે. સેનાપતિ સુગુપ્ત 20,000 સુભટ્ટો સાથે કિલ્લા પર રહી ત્યાંથી જ શત્રુઓને જર્જરિત કરે. દંડનાયક સુમન 10,000 સુભટ્ટોને લઈ ઉત્તરની પહાડીઓમાં ધસી આવનાર વીરદેવને જીવતો કે મરેલો પકડીને લાવે. 2,000 ગજની સેના સાથે હું પોતે જ અયોધ્યાપતિની ખબર લઈશ. 10,000નું સૈન્ય બીજી 2 દિશાઓમાં વહેંચાઈ જાય. 5,000 રથનું સૈન્ય મહામાત્યની પાછળની હરોળમાં રહી મહામાત્યની આજ્ઞા અનુસાર યુદ્ધ આપે. સમ્રાટ યશોધરે નગરમાં યુદ્ધની ભેરી વગડાવી દીધી. અયોધ્યાના મહામાત્ય શ્રીસેનના કારાવાસ પર સખત પહેરો ગોઠવી દેવામાં આવ્યો. રાત્રિનો ગાઢ અંધકાર રાજગૃહીમાં છવાયેલો હતો. છતાં રોજની જેમ આજે રાજગૃહીના વિલાસ ગૃહોમાં દીપક માલાઓ અને નૃત્યના ઝમકાર સંભળાતા ન હતા. આજે તો હાથીઓનો હેસારવ અને અશ્વોના હણહણાટ સંભળાતા હતા. ખડગોના ખડખડાટ અને ધનુષ્યના ટંકાર શ્રવણ ગોચર થતા હતા. રાજગૃહના દ્વારો બંધ કરી દેવામાં આવ્યા. કિલ્લા પર 20,000 મગધ સુભટો પૂરી સાવધાનીથી શત્રુઓની પ્રતીક્ષા કરી રહ્યા.
કિલ્લાની બહાર અપાર જલથી ભરેલી વિશાળ ખાઈ પરથી પુલોને ઉઠાવી લેવામાં આવ્યા. ખાઈની આ બાજુ મહામાત્ય મણિરત્ન 10,000 અશ્વારોહીઓ સાથે પૂર્વ દિશામાં પડાવ નાખીને રહ્યા હતા. 5,000 રથપતિનું સૈન્ય પણ ખાઈના કિનારે જ ખડું હતું. અને બીજી બાજુ મિથિલાના મહામાત્ય સોમપ્રભ 5,000 સુભટો સાથે રાત્રિની નીરવ શાંતિનો ભંગ ન થાય તે રીતે રાજગૃહી તરફ આવી રહ્યા હતા. તેમનું પ્રયાણ પશ્ચિમ દિશા તરફનું હતું અને રાત્રિના બીજા પ્રહરના પ્રારંભે તો તેઓ પોતાના નિયત સ્થાને પહોંચી ગયા. અને પહોંચતાની સાથે જ તેમની સામે કદાવર, ભવ્ય, પ્રતિભાશાળી અને હાથમાં માત્ર એક લાંબી ચમકતી ખુલ્લી તલવાર સાથે એક મનુષ્યાકૃતિ આવીને ઊભી રહી. તેણે પ્રશ્ન કર્યો, આપ મહામાત્ય સોમપ્રભ? સોમપ્રભ સાવધાન થઈ ગયા. તેમણે પોતાના મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી અને પેલી આકૃતિ ખડખડાટ હસી પડી. સારું કર્યું. એ ખુલ્લી તલવાર સાથે આપે મારી સાથે ચાલવાનું છે. તમે કોણ છો? સોમપ્રભ રોષ અને શંકાથી આગળ ધસ્યા અને પ્રત્યુત્તરમાં પુનઃ ખડખડાટ હાસ્ય અને જવાબ મળ્યો. વીરદેવ, કહો, શી આજ્ઞા છે? આજ્ઞા નહીં, યોજના. યોજના બતાવો. આજે ચોથા પ્રહરના પ્રારંભે આપે રાજગૃહીમાં પ્રવેશ કરવાનો છે. આપની સાથેના 5,000 સુભટો અને મારી સાથેના 5,000 સુભટો એમ 10,000 સુભટો આપની સાથે રહેશે. ચોથા પ્રહરના પ્રારંભે પશ્ચિમ દિશાનું દ્વાર ખુલી જશે. આપને મગધ સેનાપતિ સુગુપ્ત કે જે 20,000 સુભટો સાથે કિલ્લા પર છે તેને યુદ્ધ આપવાનું છે. ચોથા પ્રહરના અંતે આશા રાખું છું કે પૂર્વનું પ્રવેશ દ્વાર તૂટશે અને અયોધ્યાપતિ રાજગૃહીમાં પ્રવેશ કરશે. અને વિશેષમાં બીજું કાંઈ? બસ. જય ઋષભદેવ. વીરદેવ અંધકારમાં અદૃશ્ય થઈ ગયો અને સોમપ્રભ વીરદેવના અપ્રતિમ સાહસ અને શૌર્યની મનોમન પ્રશંસા કરતા ત્યાં જ ઊભા રહ્યા. અને બીજી બાજુ વીરદેવના સુભટો પશ્ચિમના મોરચે આવવા લાગ્યા. વીરદેવ ત્યાંથી પૂર્વ તરફ રવાના થયો અને પહેલાની યોજના અનુસાર દક્ષિણ તરફ જતા વિક્રમરાજને તેણે રોક્યો અને ઉત્તરની પહાડીઓ તરફ જવા સૂચન કરી દીધું. જુઓ, આપને દંડનાયક સુમન 10,000 સુભટો સાથે ભેટશે. તો આવા દો, ભેટી લેવાશે. પરંતુ ચતુર્થ પ્રહરનો પ્રારંભ થયા પૂર્વે નહીં. તથાસ્તુ કહીને વિક્રમરાજે ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. બસ હવે વીરદેવ અયોધ્યાપતિની રાહ જોવા લાગ્યો. બીજો પ્રહર ચાલી રહ્યો હતો અને બીજા પ્રહરના અંતે તો તેને પુનઃ ઉત્તરમાં જવાનું હતું. અંજલિ અને સંબલ ઉત્તર તરફ જલખાઈના કિનારે વીરદેવની પ્રતીક્ષા કરતા ઊભા હતા. બીજો પ્રહર અડધો વીતી ચૂક્યો હતો અને ત્યાં જ એક તીર સનન કરતું વીરદેવના ખભા પાસેથી પસાર થઈ ગયું. વીરદેવ પાસેની ઝાડીમાં પેસી ગયો અને પોતાના ધનુષ્યને સંભાળ્યું. થોડી જ ક્ષણોમાં ત્યાંથી હાથીઓની સેના પસાર થવા લાગી. સેંકડો હાથીઓ છતાં કોલાહલનું નામ નહીં. વીરદેવનું હૃદય હસી ઉઠ્યું અને અયોધ્યાપતિનું આગમન થઈ રહ્યું હતું. તે ઝાડીમાં ને ઝાડીમાં આગળ વધ્યો અને એક ઉત્તુંગ શિખરના રથમાં તેણે અયોધ્યાપતિને જોયા. ઝડપથી બહાર નીકળ્યો અને બહાર નીકળતા જ અયોધ્યાના સૈનિકોએ ઘેરી લીધું. દશરથની દ્રષ્ટિ વીરદેવ પર પડી, પરંતુ અંધકારમાં તે વીરદેવને બરાબર ઓળખી ન શક્યા. તેને મારી પાસે લઈ આવો. દશરથે સૈનિકોને આજ્ઞા કરી. કોણ છે ત્યાં? હું. વીરદેવ? અવાજ પરથી દશરથે વીરદેવને ઓળખી લીધો અને સૈનિકો હટી ગયા. સેવક પોતે. કહે વીરદેવ, બધું બરાબર છે ને? ભગવાન ઋષભદેવની કૃપાથી. હવે આગળની સી યોજના છે? યોજના તો આપે સૂચવવાની છે. નહીં, મગધ અભિયાનનું સેનાપત્ય વીરદેવને સોંપવામાં આવે છે. મહારાજાની કૃપા. કહો સેનાપતિ વીરદેવ, હવે સી યોજના છે? મગધ મહામાત્ય 10,000 અશ્વારોહીઓ સાથે રાજગૃહીના મુખ્ય દ્વારે ઊભા છે. સાથે 5,000 રથપતિ સૈન્ય તેની પાછળ રહેલું છે. ખુદ મગધ સમ્રાટ 2,000 હસ્તીનું સૈન્ય લઈ આપની રાહ જુએ છે. બસ આટલા જ? જી હા. બાકીનાઓનો મુકાબલો વિક્રમરાજ, સોમપ્રભ અને વીરદેવ કરી લેશે. બાકીના કેટલા છે? 40,000 સુભટો 20,000 કિલ્લા પર છે. 20,000 બાકીની અલગ અલગ દિશાઓમાં. ઠીક છે. ચોથા પ્રહરનો પ્રારંભ થતાં જ આપે આક્રમણ કરી દેવાનું છે. એ પ્રમાણે જ થશે.
આજ્ઞા ફરમાવો. જાઓ, તમે વિજય પ્રાપ્ત કરો. વીરદેવે આકાશની તરફ જોયું અને બીજો પ્રહર પૂર્ણ થવાની તૈયારી હતી. તેને ટૂંકો માર્ગ પકડ્યો અને ઝડપથી ઉત્તર તરફ દોડી ગયો. જલખાઈના કિનારે અંજલિ અને સંબલ વીરદેવની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અંજલિ આકાશના તારાઓ જોઈ રહી હતી અને બીજો પ્રહર પૂર્ણ થવામાં હવે થોડી જ ક્ષણો બાકી હતી. વીરદેવના આગમનના ચિહ્નો દેખાતા ન હતા. તેણે સંબલને પૂછ્યું, શંબલ, વીરદેવ હજુ ન આવ્યો? આવી જવા જોઈએ. કંઈક અમંગલ? છી, નાયકની શક્તિ આગળ સેંકડો અમંગલો ભાગી જાય છે. તારી વાત સાચી છે શંબલ, પરંતુ આ તો યુદ્ધનો મામલો છે. શત્રુઓ ગીધ દ્રષ્ટિથી આપણને શોધી રહ્યા છે. ભલે શોધે, હમણાં જ તે ગીધડાઓ રણમાં રોડાઈ જશે. બંને ચૂપ થઈ ગયા અને ઉત્તરની પહાડીઓમાંથી મસાલોનો પ્રકાશ દેખાવા લાગ્યો. બંનેને આશ્ચર્ય થયું, કારણ કે વીરદેવના સુભટો તો પશ્ચિમમાં રવાના થઈ ગયા હતા. ત્યાં વળી બીજા સૈનિકો ક્યાંથી પહોંચી ગયા? મગધના સૈનિક તો હવે પહાડીઓમાં પ્રવેશ કરવાનો સ્વાદ ચાખી ચૂક્યા હતા. બંને ધારી ધારીને એ બાજુ જોઈ રહ્યા અને ત્યાં જ બંનેની પાછળથી એકદમ ધીમો ધ્વનિ આવ્યો, અંજલિ, સંબલ. અહીં આ બાજુ. એ અવાજ વીરદેવનો હતો. અવાજ સાંભળીને અંજલિએ પણ યોગ્ય જવાબ આપ્યો. વીરદેવ પાસે આવ્યો અને કહ્યું, ત્રીજા પ્રહરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવે જરાય વિલંબ કર્યા વિના આપણું કામ શરૂ કરી દેવું જોઈએ. આપણા ગયા પછી એવા સમાચાર મળ્યા છે કે ગુપ્ત દ્વારમાં 1000 સુભટો ગોઠવવામાં આવ્યા છે. ત્યાં માત્ર આપણે 3. નહીં, આપણી સાથે ઓછામાં ઓછા 100 સુભટો હોવા જોઈએ. પરંતુ હવે આપણી પાસે સમય ક્યાં છે? આ સામે પહાડીમાં સૈનિકોની હલચલ છે, એ કોણ છે? વિક્રમ રાજાના 10,000 સુભટો. તો શંબલ જાય અને 100 સુભટો લઈ આવે. ભલે, પણ તરત જ કામ થવું જોઈએ. વીરદેવે પોતાની મુદ્રિકા સંબલને આપી અને સંબલ તરત જ પહાડીની તરફ દોડ્યો. જલખાઈના કિનારે એક નાવ બાંધેલી હતી. તેમાં એક સાથે 25 માણસોથી વધારે માણસો બેસી શકે એમ ન હતા. વીરદેવે નાવિકને બોલાવ્યો અને નાવિકે 100 સુભટોને 2 જ ફેરામાં લઈ જવાની હામ ભીડી. નાવિક સંબલનો ખાસ વિશ્વાસપાત્ર માણસ હતો. ત્રીજા પ્રહરની 2 ઘડી વીતી અને સંબલ આવી પહોંચ્યો. તેની પાછળ એક સુભટ ચૂપકીદીથી આવી રહેલ હતું. 100 સુભટો આવી ગયા અને વીરદેવે પૂછ્યું, પ્રાણ હોડમાં મૂકીને સાહસ કરવાનું છે. જેને પ્રાણવાલા હોય તે પાછા જઈ શકે છે. સેનાપતિ વીરદેવની આજ્ઞા સામે અમારા પ્રાણનું સમર્પણ છે. સહુ સુભટોએ જવાબ આપ્યો અને જય ઋષભદેવ, જય ઋષભદેવ. વીરદેવ, અંજલિ અને સંબલ નાવમાં ઉતર્યા. તેમની પાછળ બરાબર 46 સુભટોને લેવામાં આવ્યા. નાવ કિનારેથી છૂટી અને પશ્ચિમ તરફ આગળ વધવા લાગી. એક ઘડીમાં નાવ પશ્ચિમના ગુપ્ત દ્વારે કિલ્લાની ભીંતને અડીને ઊભી રહી. ગુપ્ત દ્વાર પાણીમાં નીચે 50 ગજની ઊંડાઈએ હતું. સંબલ એક સમયે આ ગુપ્ત દ્વારના રક્ષક તરીકે રહી ચૂક્યો હતો. તેથી તેમાં પ્રવેશ કરવાની કળાથી તે પરિચિત હતો. સંબલે એક મજબૂત દોરડું નાવમાંથી બહાર કાઢ્યું અને તેનો એક છેડો વીરદેવના હાથમાં આપ્યો અને બીજો છેડો પોતાની કમરે બાંધી દઈ તે અગાધ જલમાં કૂદી પડ્યું. થોડી જ ક્ષણોમાં નીચેથી દોરડું ઢીલું પડ્યું અને વીરદેવે દોરડું ખેંચી લીધું અને પોતાની કમરે બાંધી તે પણ પાણીમાં અદૃશ્ય થઈ ગયું. દોરડું સુભટોના હાથમાં હતું અને પુનઃ નીચેથી દોરડું ઢીલું પડ્યું. બહાર ખેંચી કાઢવામાં આવ્યું અને અંજલિ તે બાંધીને પાણીમાં ઉતરી પડી. એક પછી એક નાવના બધા જ સુભટો નીચે પહોંચી ગયા અને નાવિક દોરડું લઈને ઝડપથી કિનારે આવ્યો અને બાકીના સહુ સુભટોને લઈ પુનઃ પાછો વળ્યો. પૂર્વની પદ્ધતિએ બાકીના બધા સુભટો પણ નીચે ઉતરી ગયા. સંબલે તીક્ષ્ણ શસ્ત્રથી ગુપ્ત દ્વારને ખોલી નાખ્યું અને અંદર પ્રવેશ કર્યો. સંબલની પાછળ અંજલિ અને તેની પાછળ વીરદેવે પ્રવેશ કર્યો. અંદર ઘોર અંધારું હતું. એકબીજાનું મુખ પણ દેખાતું ન હતું અને સર્વ સુભટોએ પણ સાવધાનીથી એમાં પ્રવેશ કર્યો.